હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 77.40% પરિણામ જાહેર કર્યું હતું. સામાન્ય પ્રવાહમાં 92.66% અને હાંસોટનું 91.74% પરિણામ આવ્યું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 77.40% પરિણામ જાહેર કર્યું છે. સામાન્ય પ્રવાહમાં 92.66% અને હાંસોટનું 91.74% પરિણામ આવ્યું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અંકલેશ્વર પંથકના કેન્દ્રોનું પણ પરિણામ ઘોષિત થયું છે. અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 77.40% નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું 92.66% અને હાંસોટ કેન્દ્રનું 91.74% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થયા બાદ વિવિધ શાળાઓ દ્વારા પરિણામ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.